ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે એના પપ્પાને એક્ઝામ ડ્યુટી છે ને એટલે વહેલા જતા રહ્યા છે, એટલે હમણાં બંને ભાઈને મૂકવા જવાની જવાબદારી મારી છે, એટલે હવે હું જાઉં છું મૂકવા। સવારની ઉઠી ત્યારની જરાય ટાઈમ નથી મળતો, દોડધામ। બહુ વજન કે ચોપડાનો। અત્યારે હું રીંગણ ફ્રાય કરું છું। આવી ગયો જમવા। શું બનાવ્યું આજે? જોઈ લે ને હું છે તે। ઓહો, આજે તો હોટલમાં જેવું છે ને ડીશ। તો શું બનાવ્યું છે? લે જોઈ લે, પૌષ્ટિક આહાર જ ખાવાનો એમ। આ શું છે? રીંગણ ફ્રાય કરેલા રીંગણ, છોલે ચણા, પછી વઘારેલી રોટલી, ભાત, પાપડ, સલાડ, રોટલી। આજે તો મજા આવી જવાની છે। પણ સારું જ ખાવાનું એમ, જેવું તેવું નહીં ખાવાનું। તંદુરસ્ત રહેવું હોય ને તો સારું ખાવાનું। ક્યારે ક્યારે આટલું બધું બનાવી દે છે? એ લોકોને મૂકી આવી પછી પાછા રીંગણ ને એવું ફ્રાય કર્યું, બીજું સવારે બની ગયું હતું। તો અત્યારે હું દૈવિક અને યુગને સરપ્રાઈઝ આપવા માટે ટિકિટ બુક કરાવું છું। દૈવિકના ફ્રેન્ડ, બધા જ ફ્રેન્ડ લાલો મૂવી જોઈ આવ્યા છે, તો દૈવિક પણ એકાદ દિવસનો કહે છે કે મારે મૂવી જોવા જવું છે। તો આજે આપણે યુગ અને દૈવિકને સરપ્રાઈઝ આપશું। તો અત્યારે હું બુક માય શોમાંથી હું ટિકિટ બુક કરાવું છું અને સાંજે દૈવિક અને યુગને હું મૂવી જોવા લઈ જઈશ। તારી ટિકિટ બુક કરાવું? ના, મને નહીં ગમે એવું પિક્ચર ને એવું ટોકીઝમાં જવાનું। કેમ? ના, ઇન્ટરેસ્ટ નહીં મને એવું પિક્ચરોનો। તો અમારે 3 જણની ટિકિટ બુક કરાવું। હા, તારે નથી આવવું? કેમ નથી આવું તારે? ના, મને નહીં ગમે। ચાલ, તો મજા આવશે મૂવી જોવા। તમે જાઓ, મેં તમારા માટે રસોઈ બનાવી રાખીશ, તમે જોજો। સારું, તો હું છે ને હવે 3 ટિકિટ બુક કરાવી દઉં છું, બરાબર? અમારે સાંજે યુગ અને દૈવિક સ્કૂલેથી આવશે, પછી એને સરપ્રાઈઝ આપશું આપણે। યુગ, દૈવિક, ચાલ ફરવા લઈ જામ છું તમને, ચાલ। હા ને, ચાલો પારનેરા બાજુ આટો મારીને આવીએ। હા ને, ચાલ યુગ, બૂટ પહેરી લે ફટાફટ। મમ્મીને બાય બાય કરી દે। મમ્મી નથી આવતી અમારા સાથે, અમે 3 જ જણ જઈએ છીએ પારનેરા બાજુ, થોડો આટો મારી આવીએ થોડીક વાર। આ બાજુ છે ને શોર્ટકટ છે, આપણે અહીંથી ડાયરેક્ટ પારનેરા જવાય। હા, આપણે અહીંથી સીધા જઈએ એટલે પારનેરા આવી જાય। હા, એ પપ્પા, હા, તું તો થિયેટરમાં લઈ આવ્યો। હા, તો તમારા માટે સરપ્રાઈઝ છે। અત્યારે આપણે મૂવી જોવા આવ્યા છે। યુગ, તને શું લાગતું હતું આપણે પારનેરા ફરવા જઈએ એવું લાગતું હતું? તો આપણે આવી ગયા છે રાજહંસ સિનેમામાં વલસાડ, લાલો મૂવી જોવા માટે। તું સ્કૂલે ગયો હતો ને ત્યારે મેં ને મમ્મીએ છે ને બપોરે તમને સરપ્રાઈઝ આપવા માટે ટિકિટ બુક કરાવી દીધી હતી। હા, સરપ્રાઈઝ થઈ ગયું ને તમારે? ગમ્યું સરપ્રાઈઝ? ત્યારે અમે આવી ગયા છે રાજહંસ સિનેમા વલસાડ મૂવી જોવા માટે। યુગ, કેવી લાગી સરપ્રાઈઝ? મસ્ત લાગી ને? મમ્મીએ પ્લાન બનાવ્યો હતો, હે ને? મમ્મીને થેન્ક યુ કહેજો ને પહોંચીને। આપણે કઈ મૂવી જોવા આવ્યા છે? લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે। બસ અહીંયા બેસી જા। ત્યારે અમે
વેઇટ કરીએ છીએ. અમારે 7:30નો શો છે, તો સ્ક્રીન 3માં છે. તો હવે થોડી વાર અમે અહીંયા રેસ્ટ કરીએ છીએ. યુગ, મમ્મીને ફોન કર્યો, કીધું સરપ્રાઈઝનું? શું કહેતી હતી મમ્મી? હા, સારું. તારા ફ્રેન્ડ લોકોએ આ મૂવી જોઈ છે? કોણે કોણે જોઈ? બધા જોઈ આવ્યા? તું જ બાકી હતો? હા, એટલે જ મેં તને આજે સરપ્રાઈઝ આપી. હા ને? ચાલ જોઈ લે, નંબર લખ્યો હશે. જો નંબર લખ્યો હોય ને એમાં જોજે 11, 12, 13. તમારે ક્યાં ક્યાં બેસવું છે? વચ્ચે બેસવાનું? પહેલી વાર આવ્યો યુગ હા કે આગળ આવેલો? આવેલો. ક્યારે આવેલો? પુષ્પા 2 જોવા. હા, અમે આવ્યા હતા પુષ્પા 2 જોવા. કે અમે છેલ્લે પુષ્પા 2 મૂવી જોવા આવ્યા હતા અહીંયા. ત્યારે આપણે કઈ સીટ હતી? આ બાજુ હતી કે? હા, અહીંયા હતી. અત્યારે ઇન્ટરવલ પડ્યો છે અને યુગ અને દેવિક નાસ્તો કરે છે. પોપકોર્ન અને કોકા કોલા. યુગ, મજા આવી? કેવી છે મૂવી? મસ્ત છે. તો હવે એન્જોય કરો. પોપકોર્ન અને સાથે શું છે? કોકા કોલા. તો અત્યારે વિડીયો કોલ આવી ગયો છે. એની મમ્મીનો વિડીયો કોલ આવ્યો છે. જો જો આ લોકો શું કરે છે? જો આ બાજુ નાસ્તો કરે છે. યુગ અને દેવિક એની મમ્મી સાથે વિડીયો કોલમાં વાત કરે છે. મજા આવી કે પૂછે? તો અત્યારે 10 વાગી ગયા છે અને અમે મૂવી જોઈને ઘરે જઈએ. યુગ, મૂવી કેવી લાગી? મસ્ત. મસ્ત હતી? એવું? કેટલા દિવસથી યુગ અને દેવિક જીદ કરતા હતા લાલો મૂવી જોવા જવાની, તો આજે અમે સરપ્રાઈઝ આપી દીધી. તો અત્યારે ઘરે આવી ગયા. તો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છે. યુગ, મમ્મીને થેન્ક યુ તો કે. થેન્ક યુ મમ્મી. આ સરપ્રાઈઝનો પ્લાન છે ને મમ્મીનો હતો. હા ને? કેવી લાગી મૂવી મમ્મીને કે? કેવું હતું? ચાલ. મસ્ત. એવું? મસ્ત હતું કે? પછી તને ગઈ મૂકે રડતો હતો? હે? શું ખાધું? શું ખાધું તે તો કે? પોપકોર્ન ને કોકા કોલા. પોપકોર્ન ને કોકો કોલા. હે ને? તો અત્યારે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. હવે તમને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.